નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના નંદેલાવ ગામ સ્થિત ફેથ કલરી શાળાનો વિવાદ સામે આવ્યો. ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને જબરદસ્તી શાળામાંથી કાઢી મૂકવાનો પ્રયાસ શાળા સંચાલકો દ્વારા કરાયો. વાલીએ પુત્રીના પેપર ચેક કરવા માટેની માંગણી કરતા શાળામાંથી કાઢી મૂકવાની ધમકી અપાઈ. વધુમાં ફેથ કલરી શાળા દ્વારા એફઆરસી વિરુદ્ધ પણ ફી વસૂલવામાં આવતી હોવાની લોકચર્ચા. અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક પુનઃ ચક્કાજામ. હાઈવે પર વાહન એપ્રોચ રોડ પર કતાર જામી. નેશનલ હાઈવે નંબર 48ની ચક્કાજામે વાલિયા ચોકડી અને જૂનો નેશનલ હાઈવે નંબર 8 પર ટ્રાફિક ભારણ વધાર્યું. 43 ડિગ્રી વચ્ચે ગરમીમાં લોકો ચક્કાજામમાં ફસાઈ જતા કફોડી હાલતમાં મુકાયા. ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 પર જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ. અજાણ્યા ઈસમો દ્વારા એક્સપાયરી ડેટના ઇન્જેક્શન અને તેની નીડલ સાથે નિકાલ કરી ગયા. જાગૃત નાગરિકના ધ્યાને આવતા જીપીસીબીને જાણ કરતા મેડિકલ વેસ્ટ ઉપાડવાની સાથે તપાસ શરૂ કરી. કંપની કે પછી મેડિકલ એજન્સી દ્વારા નિકાલ કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન. ભરૂચમાં છાસવારે ખાનગી શાળાના વિવાદો ઉઠવા પામી રહ્યા છે. લુવારા નજીક આવેલ એમિકસ શાળા દ્વારા આરટીએ હેઠળ પ્રવેશ પામેલા બાળકો સાથે અન્યાયનો વિવાદ માંડ સમ્યો છે. ત્યારે નંદેલાવ ગામ સ્થિત ફેથ કલરી સ્કૂલનો એક વિવાદ ઉઠવા પામ્યો છે. ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને જબરદસ્તી શાળામાંથી કાઢી મૂકવાનો પ્રયાસ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે. વધુમાં ફેથ કલરી શાળા દ્વારા એફઆરસી વિરુદ્ધ પણ ફી વસૂલવામાં આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર નંદેલાવ ગામની મદીના પાર્ક સોસાયટીમાં રહેતા મકસૂદ શેખની પુત્રી નંદેલાવ સ્થિત ફેથ કલરી શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરે છે, જે દર વર્ષે સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થાય છે. તારીખ 29 એપ્રિલ 2024ના રોજ શાળામાંથી તેણીનું રિઝલ્ટ આવતા વાલીને રિઝલ્ટથી સંતોષ નહીં થતાં કયા વિષયોમાં ઓછા ગુણ આવ્યા છે તે અંગે શાળામાં જઈ સપ્લિમેન્ટરી જોવા માટે લેખિતમાં અરજી આપી હતી. ત્યારબાદ અન્ય શિક્ષિકાએ શાળાનો ફોન લઈ આવી અમારા આચાર્ય જોડે વાત કરો તેમ કહ્યું હતું. વાલી દ્વારા આચાર્ય જોડે ફોન પર વાત કરાતા આચાર્યએ તમારી પુત્રીના પેપર જોવા નહીં મળે અને જો વધારે જીદ કરશો તો તમારી પુત્રીને શાળામાંથી કાઢી મૂકીશું તેવી ધમકી આપી હતી. જેથી વિદ્યાર્થીનીના માતાએ શાળા સંચાલક ઓનકારને આ અંગે રૂબરૂ મળી વાત કરતા તેઓએ પણ ઉડાવ જવાબ આપી તમારી પુત્રીના પેપર જોવા નહીં મળે અને તમારી પુત્રીને શાળામાંથી ઉઠાવી લો. અમે તમારી પુત્રીને અમારી શાળામાં ભણાવવા માંગતા નથી એમ જણાવ્યું હતું. વધુમાં એમ પણ કહ્યું હતું કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી શકો છો. મારી પહોંચ અધિકારીઓ અને મંત્રીઓ સુધી છે. મારું કંઈ પણ બગાડવાનું નથી તેમ કહી વિદ્યાર્થીનીના માતાને અપમાનિત કરી શાળાના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી જાઓ. તમારી દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ તમારા ઘરે મોકલી આપવામાં આવશે તેમ કહ્યું હતું. ત્યારબાદ શાળાના પટાવાળા તેઓના ઘરે વિદ્યાર્થીનીનું લિવિંગ સર્ટિફિકેટ લઈને ગયા હતા અને સ્વીકારવા જણાવ્યું હતું. વાલીઓ દ્વારા તે નહીં સ્વીકારી શાળામાં આ અંગે વાત કરતા શાળામાંથી જણાવવામાં આવ્યું હતું કે અમે તમારી પુત્રીને અમારી શાળામાં ભણાવવા નથી માંગતા. તમારાથી થાય તે કાર્યવાહી કરી લો. ત્યારબાદ ફરીથી શાળાના પટાવાળા તેઓના ઘરે લિવિંગ સર્ટિફિકેટ ફેંકી ચાલ્યા ગયા હતા. હવે જોવું એ રહ્યું કે આ બાબતે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં ફેથ કલરી શાળા દ્વારા એફઆરસી વિરુદ્ધ ફી પણ વસૂલવામાં આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તંત્ર દ્વારા નિર્ધારિત કરેલ ધારાધોરણોનું પણ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી વાલીઓ પાસેથી ફી વસૂલવામાં આવે છે. કાયમી મોંઘવારીમાં પીસાતા વાલીઓ પાસેથી ખોટી રીતે ફી પડાવી એ કેટલી હદે વ્યાજબી કહી શકાય. ઓછી આવક ધરાવતા વાલીઓ પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકે તે માટે સરકારે મર્યાદિત કરેલ ધારાધોરણ અનુસાર ફી વસૂલવાના બદલે ઉઘાડી લૂંટ ચલાવી શિક્ષણને વ્યાપાર બનાવી દેતા આવા શાળા સંચાલકો સામે તંત્ર યોગ્ય પગલાં ભરે તે જરૂરી બન્યું છે. ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 પર જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા ઈસમો દ્વારા એક્સપાયરી ડેટના ઇન્જેક્શન અને તેની નીડલ સાથે નિકાલ કરી ગયા હતા. જાગૃત નાગરિકના ધ્યાને આવતા જીપીસીબીને જાણ કરાતા મેડિકલ વેસ્ટ ઉઠાવવાની તપાસ શરૂ કરી હતી. કંપની કે પછી મેડિકલ એજન્સી દ્વારા આ વેસ્ટ નિકાલ કરાયો હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું હતું. અંકલેશ્વર પંથકમાં હવે કોઈપણ જાતના કચરાનો નિકાલ કરવાનું આશ્રયસ્થાન બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને તાજેતરમાં રાસાયણિક કેમિકલ નિકાલ ઔદ્યોગિક વસાહતની કંપનીમાં પ્રદૂષિત નિકાલની ઘટના છાસવારે બની રહી છે. આ વચ્ચે અંકલેશ્વરમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ નિકાલ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર ભરૂચ રોડ સામ્રાજ્ય સોસાયટીથી ભરૂચ તરફ જતા ટ્રેક પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેર આરોગ્યને નુકસાનકારક
નુકસાનકારક મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. ઇન્જેક્શન, નીડલ, દવા સહિત એક્સપાયરી ડેટના સીલપેક ઇન્જેક્શન ત્યજી દેવામાં આવ્યા હતા. જ્યાં મૂંગા પશુધન જાહેરમાં ચરતા હોય છે ત્યારે આવી જગ્યા પર મેડિકલ વેસ્ટ નિકાલ કરવો કેટલો યોગ્ય કહેવાય. મેડિકલ વેસ્ટ નજરે પડતા જાગૃત નાગરિકો દ્વારા આ અંગે જીપીસીબીમાં ફરિયાદ કરતા ટીમે સ્થળ તપાસ કરી ત્વરિત અસરથી મેડિકલ વેસ્ટ ઉઠાવવાની તેમજ તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા સ્થાનિક સંસ્થાને તાકીદ કરી હતી. તેમજ ઇન્જેક્શનના નામ આધારે તેનું ઉત્પાદન કરતી કંપની તરફ તપાસ શરૂ કરી હતી. તો ઘટનામાં પ્રાથમિક કંપની અથવા મેડિકલ એજન્સી દ્વારા તેનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું અનુમાન સામે આવ્યું છે. અંકલેશ્વર પાલિકા દ્વારા જાહેરમાં માર્ગો પર ઊભા થયેલા દબાણ દૂર કરવા 3 દિવસની મહેતલ આપી હતી. પાલિકા દ્વારા હાથ ધરાનાર દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત માઇકોડે વિવિધ વિસ્તાર અને જાહેર માર્ગો પર જાહેરાત કરાઈ હતી. પુનઃ દબાણ દૂર કરવા માટે તંત્રની કવાયત શરૂ કરતા દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. અંકલેશ્વર પાલિકા દ્વારા શહેરમાં જાહેર માર્ગ ઉપર પુનઃ દબાણ ઊભા થયા છે. લારી ગલ્લા ઉપરાંત દુકાનદારો દ્વારા ફૂટપાથ પર દબાણ પુનઃ ઊભું કર્યું છે. જે દબાણ દૂર કરવા માટે આગામી દિવસોમાં પુનઃ પાલિકા દ્વારા 3 દિવસીય દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરનાર છે. એ પૂર્વે પાલિકા દ્વારા દબાણ કરનારાઓને પોતાના ઊભા કરેલા દબાણ સ્વેચ્છાએ દૂર કરવા માટે તાકીદ કરી હતી અને જાહેર નોટિસ રૂપે પાલિકા દ્વારા મોપેડ પર માઇકોડે શહેરના જાહેર માર્ગો પર જાહેર નોટિસની જાહેરાત કરાઈ હતી અને દિન 3માં દબાણ દૂર કરવા જાહેર કરવામાં આવ્યું હતું. પાલિકા ચીફ ઓફિસર કેશવકુમાર કલોડિયાએ જણાવ્યું હતું કે શહેરના મુખ્ય રસ્તા પર જે દબાણો કરવામાં આવ્યા છે તે પ્રાથમિક દૂર કરવામાં આવશે. આ ઉપરાંત આંતરિક માર્ગો પર પણ દબાણ દૂર કરવામાં આવશે. આ અંગે હાલ જાહેરાત કરવામાં આવી રહી છે. અંકલેશ્વર નગરપાલિકા આથી જાહેર જનતાને જણાવવાનું કે જાહેર રસ્તા તથા ફૂટપાથ પર જે કોઈ સમયે સરકારી દબાણ કરેલ હોય તો તેઓનું દબાણ કોઈ પણ જાતની જાણ વગર નગરપાલિકા તરફથી દૂર કરવામાં આવશે. જેથી સ્વેચ્છાએ દરેક લારી ગલ્લાવાળા તથા દુકાનદારોએ દબાણ દૂર કરવા વિનંતી કરવામાં આવે છે. જેની નોંધ લેવી. અંકલેશ્વર નગરપાલિકા. અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક પુનઃ ચક્કાજામ જોવા મળ્યો હતો. હાઈવે પર વાહન એપ્રોચ રોડ પર કતાર જામી જવા પામી હતી. નેશનલ હાઈવે 48ના ચક્કાજામે વાલિયા ચોકડી અને જૂના નેશનલ હાઈવે નંબર 8 પર ટ્રાફિક ભારણ વધાર્યું હતું. 43 ડિગ્રી ગરમી વચ્ચે લોકો ચક્કાજામમાં ફસાઈ જતા કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું પુનઃનિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા. વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઈવે ઉપર વાલિયા ચોકડી નજીક ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જેમાં સુરતથી વડોદરા તરફ જતા ટ્રેક પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સવારથી ગરમીનો પારો ઉપર ચડતા અનેક વાહન ચાલકોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો. ટ્રાફિક જામ થતાં નોકરી ધંધે જતા લોકો પણ અટવાયા હતા. હાઈવે ઉપર ટ્રાફિક જામને લઈને ભારદારી વાહનો બ્રિજ નીચે એપ્રોચ રોડ તરફ આવતા તેની અસર વાલિયા ચોકડી પર પડી હતી અને વાલિયા તરફ તો જૂના નેશનલ હાઈવે હવા મહેલથી ગડખોલ ટી બ્રિજ તરફ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જેને લઈ આ માર્ગો પર પણ હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ દ્વારા પૂરો ટ્રાફિક બંદોબસ્ત ગોઠવાયો હોવા છતાં પરિસ્થિતિ વણસી હતી. જે પાછળ આડેધડ વાહન ચાલકો ટ્રાફિકમાંથી નીકળવાનો પ્રયાસ કરતા ટ્રાફિક કંટ્રોલ કરવો મુશ્કેલ બન્યો હતો. વારંવાર સર્જાતા ટ્રાફિક જામને લઈ પોલીસ દ્વારા આ અંગે એક્શન પ્લાન બનાવી અમલીકરણ કરવામાં આવે તે જરૂરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના નંદેલાવ ગામ સ્થિત ફેત કલેરી શાળાનો વિવાદ સામે આવ્યો. ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને જબરદસ્તી શાળામાંથી કાઢી મૂકવાનો પ્રયાસ શાળા સંચાલકો દ્વારા કરાયો. વાલીએ પુત્રીના પેપર ચેક કરવા માટેની માંગણી કરતા શાળામાંથી કાઢી મૂકવાની ધમકી અપાઈ. વધુમાં ફેત કલેરી શાળા દ્વારા એફઆરસી વિરુદ્ધ પણ ફી વસૂલવામાં આવતી હોવાની લોકચર્ચા. અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક પુનઃ ચક્કાજામ. હાઈવે પર વાહન એપ્રોચ રોડ પર કતાર જામી. નેશનલ હાઈવે નંબર 48ની ચક્કાજામે વાલિયા ચોકડી અને જૂનો નેશનલ હાઈવે નંબર 8 પર ટ્રાફિક ભારણ વધાર્યું. 43 ડિગ્રી વચ્ચે ગરમીમાં લોકો ચક્કાજામમાં ફસાઈ જતા કફોડી હાલતમાં મુકાયા. ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 પર જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ. અજાણ્યા ઈસમો દ્વારા એક્સપાયરી ડેટના ઇન્જેક્શન અને તેની નીડલ સાથે નિકાલ કરી ગયા. જાગૃત નાગરિકના ધ્યાને આવતા જીપીસીબીને જાણ કરતા મેડિકલ વેસ્ટ ઉપાડવાની સાથે તપાસ શરૂ કરી. કંપની કે પછી મેડિકલ એજન્સી દ્વારા નિકાલ કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.